તો ગિફ્ટ સિટીમાં શું છૂટ સરકાર તરફથી આપવામાં આવી છે દારૂના સેવનને લઈને? ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી, અધિકારી અને અધિકૃત રીતે આવતા મુસાફરો જ દારૂનું સેવન કરી શકે છે. આર્થિક ગતિવિધિઓ અહીં ધમધમે છે. ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ અહીંયા આવેલી છે. ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્વનો નિર્ણય થયેલો છે. છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારી માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે, જેનાથી તેઓ આવી વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં લીકરનું સેવન કરી શકશે. પણ આ હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબ દારૂની બોટલનું વેચાણ નહીં કરી શકે. ગિફ્ટ સિટી ખાતે આવેલ કે આવનાર હોટેલ, રેસ્ટોરન્ટ, ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે FL3 પરવાનો મેળવી શકશે. જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ વિપક્ષ એક તરફ આકરા પાણી છે, કારણ કે ગાંધીના નામથી પાટનગર ગાંધીનગરનું નામ છે અને ત્યાં જ આવેલા ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન કરવું એ ખૂબ મોટી વાત છે.